હેપી વિમેન્સ ડે માય ઓલ ફ્રેન્ડ્સ. આજની સ્ત્રી ઘર પણ સંભાળે છે, બહાર કામ પણ કરે છે, બધાના સપનાઓ પૂરા પણ કરે છે, પણ આ બધામાં ધીમે 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 પોતાની જાતને ભૂલતી જાય છે. હું પણ ક્યારેક એવી જ હતી. પ્રેગ્નન્સી પછી મારું વેઇટ વધી ગયું હતું, હોર્મોનલ ઇસ્યુ હતા, સ્કિન ડલ થઈ ગઈ હતી, શરીર થાકેલું રહેતું હતું અને સૌથી વધુ ખતરનાક વાત, હું અંદરથી પોતાને ખોઈ રહી હતી. બધાને લાગતું હતું કે હું સ્ટ્રોંગ છું, પણ અંદરથી હું રોજ તૂટતી હતી. પછી મને સમજાયું, એક વિમન જો પોતાને હીલ નથી કરતી તો આખા પરિવારને એનર્જી કેવી રીતે આપશે? આયર્ન શરીરમાં હિમોગ્લોબિન બનાવે છે, ઓક્સિજન પહોંચાડે છે અને શરીરને જીવંત રાખે છે. પણ બિલકુલ એ જ રીતે એક હેલ્ધી વિમન આખા પરિવારને જીવંત રાખે છે. કારણ કે સ્ત્રી ફક્ત એક વ્યક્તિ નથી, તે ઘરની શાંતિ છે, પરિવારની તાકાત છે, સમાજની આશા છે અને દેશનું ભવિષ્ય છે. ભગવાને નારીને ફક્ત સુંદરતા નથી આપી, સર્જન કરવાની શક્તિ પણ આપી છે. તૂટીને ફરીથી ઊભા થવાની શક્તિ આપી છે. અને આજે એ જ કારણથી હું એવી 10 વુમનને હેલ્પ કરવા માગું છું, જે ખરેખર પોતાની લાઈફમાં ટ્રાન્સફોર્મેશન ઈચ્છે છે, જે વેઇટ લોસ સાથે પોતાની હેલ્થ, કોન્ફિડન્સ, ગ્લો અને હેપીનેસ પાછી મેળવવા માગે છે. કારણ કે જો હું બહાર આવી શકતી હોય તો તમે પણ જરૂર આવી શકો છો. જો તમે રેડી હોય તો DM કરો વિમન. થેન્ક યુ.